રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 11માં નાના મહુવા સર્કલ નજીક આવેલી મલ્ટી એક્ટિવિટી સેન્ટર ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 11માં નાગરિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। નાગરિકોએ પદાધિકારીઓને રોડ રસ્તા સાફ સફાઈના અનેક પ્રશ્નો કર્યા હતા। કોંગ્રેસના નૈનાબેન જાડેજાએ પણ અનેક પ્રશ્નો કર્યા હતા તેમજ નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆતો, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિરાકરણ લાવવાનો હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। નમસ્કાર સર્વે ભાઈ બહેનોને, મારું નામ છે ગોકુલદાસ મારવણિયા, વોર્ડ નંબર 11માંથી બોલું છું। મારો એક જ પ્રશ્ન આ સમાજને બતાવવાનો છે કે 1 મહિનામાં રોડ તૂટી કેમ જાય? તો આ સરકારના પૈસા સરકાર પૈસા આપે જ છે, નથી આપતી એમ નથી, પૂરા પૈસા આપે છે। એનું વળતર 60% થતું નથી, 40% નથી થતું। 60% કામ કરે ને તો 20 વર્ષ સુધી ખાડો ના પડે। મેં સરકારી કામ કર્યું છે, મકાન બનાવ્યું છે સરકારનું, શિક્ષણ વિભાગમાં મને ખબર છે કે સરકાર પૂરા પૈસા આપે, ગમે એટલા વાપરો તો ખૂટે નહીં। એક રૂમ બનાવવા માટે 1.5 ગણા પૈસા આપે તોય ખૂટે નહીં। તો આ રોડ કેમ તૂટી જાય? આ તો બધે ભ્રષ્ટાચાર સિવાય કોઈ છે જ નહીં કોઈ વસ્તુ આમાં। પાણી આ બધા દેખતા નથી, બધાને આખું કાન આપ્યા, બધા આપ્યા છે, બધા રોડ ઉપર હાલે છે, એવડા ખાડા હોય, કાંઈ સુવિધા જેવી કોઈ સુવિધા જેવું છે નથી ખબર પડતી। આ અત્યારે લોક દરબાર કરવા બેઠા, આ બજારમાં એને ખબર નથી પડતી। આપણે હાલીએ છીએ રોજ આમાં, આ ખાડામાં થઈ પસાર થઈ નીકળે છે। આ બધાએ અધિકારીઓને ખબર જ છે, પણ પબ્લિકે જાગૃત થવાની જરૂર છે હવે કે શું કરવું આપણે। અમારે પાણીનો પ્રશ્ન છે, પાણીનો ફોર્સ જ નથી આવતો વોર્ડ નંબર 11ની અંદર, અને સમય વધારવાની જરૂર છે। અમારા વોર્ડ નંબર 11માં જો ખાડા કેવા છે, વોર્ડ નંબર 11ની વાત નથી કરતો, આખા રાજકોટની અંદર તમે આખા રાજકોટમાં ગમે ત્યાં જાઓ, તમે હાથ પગ ભાંગીને જાઓ। મારે કોર્પોરેટરની કોઈ જરૂર નથી, કોર્પોરેટરને ખબર નથી પડતી। વેરો તો વેરો અમે ભરી જ દઈએ છીએ, અગાઉ ભરી દઈશ, એડવાન્સ જ વેરા ભરીએ છીએ। આપણે વેરાનો ભરતા હોય બરાબર છે, તો એની જવાબદારી છે। તો આ બધું છે ને એને સમજવું જોઈએ, અને ભ્રષ્ટાચાર બંધ કરશે ને તો જ આ ઉકેલ આનો આવશે। બાકી કાંઈ નંબરે ગમે એવા રોડ બનાવી જાય પાછો તૂટી જ જવાનો છે, રહેવાનું નથી। મારું નામ જયંતિભાઈ ભીમજીભાઈ ઘેટિયા, હું આનંદ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહું છું, અંબિકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક, વોર્ડ નંબર 11। આ લોક દરબાર તો એક યોજવા ખાતર જ યોજ્યો છે, પણ આ કામ થાય ત્યાં ખબર પડે કે આ કેવા કામ થાય છે। બાકી આવા લોક દરબાર યોજવાથી કોઈ પ્રશ્ન સોલ્વ થઈ જવા નથી। આ રાજકોટની અંદર જ્યારે કમિશનર જગદીશન હતા ત્યારે એને એવો દાખલો બેસાડ્યો હતો કે આજે રાજકોટની જનતા એ જગદીશનને યાદ કરે છે, અને સુરતની અંદર જ્યારે રાવ હતા ત્યારે પણ એને એવો દાખલો બેસાડ્યો હતો કે એને સુરતની પ્રજા આજે યાદ કરે છે। પણ આ કમિશનર પાસે પણ એટલી જ સત્તા છે, જો એની સત્તાનો ઉપયોગ કરે તો આવા લોક દરબાર યોજવાની કોઈ જરૂર નથી। રોડ રસ્તાના લેવલ નથી અને વરસાદી પાણી ભરાઈ રહે છે, અને અહીંના જે વસાવા સાહેબ છે વોર્ડ નંબર 11ના, જેના નીચે આવે છે, એ 2-3 વખત આવીને જોઈ ગયા, પણ આવીને જોઈ જાય, બાકી પ્રશ્ન સોલ્વ થતા નથી। કામ થઈ જાય એવું કીધું, થાય ત્યાં સાચું। મારું નામ વિનુભાઈ કાકડિયા છે। જે વરસાદ પડ્યો ત્યારે નાના મહુવા રોડ ઉપર ડિવાઈડર નીચા છે, તો જે કોર્પોરેશનનો પોલ હતો એમાં ક્યાંક પાવર આવતો હતો, એને પાણી ભરાઈ ગયા એટલે પોલને પાણી ટચ થઈ ગયું, એટલે એ પાવર પાણીની અંદર સપ્લાય થઈ ગયો, જેથી કરીને મારી દીકરી સાંજે આવતી હતી ઓફિસેથી સર્વિસ કરીને, તો એમાં આગળ ટ્રાફિક થઈ એટલે ગાડી ઊભી રાખવાની થઈ એટલે એણે પગ મેલો પાણીમાં, પાણીની અંદર પાવર હતો, જે કોર્પોરેશનનો સ્ટ્રીટ લાઇટનો પોલ છે એમાંથી, તો
તો ત્યાં ને ત્યાં એનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. મારી એક જ રજૂઆત છે કે નાના મવા રોડનું જે ડિવાઈડર નીચા છે એ ઊંચા ડિવાઈડર થાય તો આવનારા સમયમાં કોઈ મારી દીકરી જે ભોગ બનીને એવી કોઈ ઘટના ન ઘટે. કારણ કે પાવર કરંટ આવતો હોય તો ડિવાઈડર ઊંચા હોય તો પાણીની અંદર કરંટ પરસરાઈ ન શકત. તો મેં એવી રજૂઆત કરી કે તંત્ર અમને ખાતરી આપે કે ટૂંક સમયની અંદર નાના માવા રોડનું ડિવાઈડર ઊંચા ક્યારે લેવામાં આવે. તો અટાણે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં નાના માવા રોડના ડિવાઈડર ઊંચું લઈને અને આવનારા સમયમાં આવો કિસ્સો આવી ઘટનાઓ ન ઘટે એની અમે ખાતરી આપી છે. એટલે હવે તંત્રને જોવાનું રહ્યું કે કેટલા સમયની અંદર નાના માવા રોડના ડિવાઈડરો જે બીજા રાજમાર્ગો ઉપર છે એ પ્રમાણે ક્યારે કરી આપે છે. હવે જે સત્તાધીશો છે એ પ્રજાની વચ્ચે કોલ આપીને ગયા છે કે ટૂંક સમયની અંદર અમે નાના માવા રોડના ડિવાઈડર છે એ ઊંચું લેવામાં આવશું. બરાબર, તો હવે એણે ખાતરી આપી છે તો આપણે વાટ જોઈ કે તંત્ર ક્યારે કામગીરી કરે છે ટૂંક સમયમાં. આજ અમે વોર્ડ નંબર 11 માંથી ગયા હતા લોક દરબારમાં કે મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટીમ આવવાની હતી, પણ આપણે જોઈ અમે જ્યારે રજૂઆત કરી, અમારી પહેલાં પણ ઘણા લોકોએ રજૂઆત કરી. મેઇન તો રોડ રસ્તા પાણીના જ પ્રશ્ન છે કે આ લોકો રોડ ખોદીને મૂકી દે છે, પછી રિપેર નથી કરતા. પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું છે કે જ્યાં ઠેર ઠેર પાણીના ઘૂંટણ સુધીના પાણી ભરાય છે, ક્યાંય પાણી નથી આવતા, ક્યાંય ગટર નથી. આવા જ બધા પ્રશ્નો લઈને આવ્યા હતા. અમે પણ રજૂઆત કરી કે પ્રી મોન્સૂનના કામગીરી તમે ઝીરો કરી છે, ક્યાંય ફોગિંગ નથી થતું, ઠેર ઠેર કચરાના ઢેર છે, હેકર ઝોન છે, ત્યાં કચરા પેટીઓ મૂકવામાં નથી આવતી, એના લીધે ગંદકી વધે છે, રોડ રસ્તાઓ એના લીધે બ્લોક થાય છે, ગટરો બ્લોક થાય છે. તો આ બધા પ્રશ્નો અમે ઘણા એમને પૂછ્યા, સાથે અનેક એવા પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ જ્યાં કોઈ એનો અતોપતો નથી. મવડી ગામના 2-4 પ્રશ્ન પૂછ્યા તો ભડક્યા. અને મેઇન વસ્તુ તો એ છે કે મેયરે જવાબ દેવાના હોય એની બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેમ જવાબ દે છે? શું મેયરનું કોઈ અસ્તિત્વ નથી? મેયર શું અજાણ છે કે મેયર ખાલી શોભાના ગાંઠિયા જેવા છે? કેમ મેયર જવાબ નથી આપી શકતા? આજે મીડિયાવાળા આવ્યા એટલે મેયરે જવાબ દેવાના ચાલુ કર્યા. અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ જવાબ દઈ રહ્યા હતા. તો આ દરબાર શેના માટે ભરવામાં આવે છે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું કામ જવાબ દે? એ હવે એમને પૂછવું પડશે કે જયમીનભાઈને કે એમને એવો કયો પ્રશ્ન એવો લાગ્યો કે અમે રાજકારણ કર્યું છે. આપ પણ મીડિયાવાળા પણ ત્યાં હતા ભાઈઓ, આપે જોયું, મેં બધાના પ્રશ્ન હતા એ જ પૂછ્યા છે કે આપે ફોગિંગ નથી કર્યું, કચરા પેટી નથી મૂકી. અને અમારો પ્રશ્ન એ હતો કે મવડીને જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યું છે ત્યારે તાલુકા પંચાયત અને ત્યાંના રેકોર્ડ અમને કેમ નથી આપવામાં આવતા? અમે અવારનવાર રેકોર્ડ માંગીએ છીએ તો રેકોર્ડ કેમ નથી આપવામાં આવતા? બસ એ મુદ્દા ઉપર ભડકી ગયા અને એમને એવું લાગ્યું કે અમે રાજકારણ કરીએ છીએ. પણ આપની સમક્ષ જ હતું કે અમે એ લોકોને રજૂઆત લોકોના પ્રશ્ન માટેની જ કરી છે કે લોકોને જે હેરાન થઈ રહ્યા છે એના માટે રજૂઆત કરી છે. પણ એમને એવું લાગ્યું કે અમે રાજકારણ કરી રહ્યા છીએ. એ તો હવે એમને પૂછવું પડે, કારણ કે આજે લોક દરબારમાં માનનીય મેયરશ્રી બેઠા હોય, મારા પ્રશ્નો મેયરશ્રીને હોય લોકો માટેના કે લોકોના ફેસિલિટીના કે રોડ રસ્તા પાણી કચરાના નિકાલની વ્યવસ્થા શું છે, ત્યાં ફોગિંગ માટેની વ્યવસ્થા શું છે, પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો પૂછવામાં આવ્યા. અને જ્યાં હેકર ઝોન છે ત્યાં લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યાંથી કચરો બધો ગટરમાં જતો હોય છે, ગટરો ભરાઈ જતી હોય છે, માખી મચ્છરના ઉપદ્રવ થાય, એવા જ બધા પ્રશ્નો અમે પૂછ્યા હતા. પણ એ લોકો જવાબ જ ન આપી શક્યા. સાથે અમે મવડી ગામનો પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જ્યારે તમે એમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યું તો ભેળવ્યા બાદ એમના રેકોર્ડ્સ કયા ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે અને કયા ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી માંગી અમે? તો એમાં જયમીનભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભડકી ગયા. પણ મને એ ના સમજાણું કે કેમ ભડકી ગયા, અને એમણે એવું કહ્યું કે રાજકીય મુદ્દો બનાવો છો. જો લોકોના પ્રશ્નોને ઉઠાવવાનું વિપક્ષ તરીકે અમે કામ કરતા હોય છતાં પણ એમને એવું લાગે છે કે રાજકીય મુદ્દા છે, તો મારા ખ્યાલથી આવા લોક દરબાર કરવા જ ન જોઈએ. આપ જોઈ શકો છો લોકો મેક્સિમમ લોકો એના માટે જ આવ્યા હતા કે બેઝિક સુવિધા નથી, એટલે લોકો ખૂબ હેરાન છે. પણ આશા કરીએ કે આ લોક દરબારનો લોકોને ફાયદો થાય. લોક દરબાર કર્યો છે તો લોકોના પ્રશ્નો ઉકેલાય. હું લોક દરબાર એનો કાંઈ મતલબ નથી, કારણ કે જ્યારે તમે પ્રજા પાસેથી ટેક્સ લેતા હોય, બરાબર, બધી પ્રકારના ટેક્સ તમે વસૂલો જ છો, તો લોકોની જે બેઝિક નીડ છે એ તમારી મૌલિક જવાબદારી છે કે લોકો સુધી પહોંચવી જોઈએ. એના બદલામાં એ નથી પહોંચતી, એટલે લોકોની અસુવિધાના ભાગરૂપે તમે લોક દરબાર કરો છો અને એમાં લોકો પ્રશ્ન લઈને આવે છે, છતાં પણ તમને એમનાથી પ્રોબ્લેમ છે. તમારે કોઈનું સાંભળવું જ નથી, કોઈને 1 મિનિટ પણ નથી આપતા. તમે લોક દરબાર ચાલુ છે તો કોઈ વૃદ્ધો પણ આવ્યા છે,
તો આજે એમના જ લોકો અંદર બેઠા છે, ભાજપના જ લોકો અંદર બેઠા છે ને વિરોધ કરતા હોય છે. લોક દરબાર ચાલુ હોય, કોઈ રજૂઆત કરતું હોય તો એમના જ લોકો એમનો વિરોધ કરે છે. એટલે આ સ્ટ્રેટર્જી બંધ કરો. આના કરતા તમને ખબર છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં શું હોય અને પોસ્ટ મોન્સૂન કામગીરી શું હોય, તો એ નીતિથી કરો તો આ કાંઈ કરવાની જરૂરત જ ન પડે ને લોકો હેરાન ન થાય. આજે 11 દિવસ થયા દરેક વોર્ડની અંદર મેયર આપના દ્વારે લોક દરબારનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ની અંદર આજે લોક દરબારનું આયોજન હતું. તો સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 11 વિકસિત વિસ્તાર છે, ખૂબ મોટો વિસ્તાર છે, એટલે અહીંયા આવાસ યોજના પણ છે. એટલે કોઈ પણ પ્રશ્ન હોય, દરબાર જ્યારે આપણે યોજી છીએ ત્યારે પ્રશ્નનું સોલ્યુશન થાય અને પ્રશ્ન પબ્લિક રહેતી હોય તો તે પ્રશ્ન પણ હોય. પણ 4 કોર્પોરેટર, પદાધિકારી તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ તેમજ વોર્ડના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી, તમામ ટીમ સાથે અહીંયા રહે છે. વોર્ડ નંબર 11ની અંદર ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે, પણ જ્યાં રોડ, રસ્તા અને એ પ્રશ્ન છે તો એ પ્રશ્ન પાણીની લાઈન છે, ડ્રેનેજની લાઈન છે અને વિકસિત વિસ્તાર હોય તો સ્વાભાવિક રીતે જ્યાં કન્સ્ટ્રક્શન થતું હોય તો ત્યાં પણ આપણે ગેસની લાઈન છે એવા કનેક્શન દેવાના થતા હોય કે જેથી કરીને રોડનું ખોદકામ ચાલુ રહેતું હોય છે. વૃદ્ધોએ રોષ ઠલવવાની 1-2 જ કિસ્સા છે, બાકી વૃદ્ધો તો ખૂબ રાજી થયા છે, કેમ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન માટે જે આપણે બસની સુવિધા કરી આપી છે તે બદલ વૃદ્ધો પણ ખૂબ રાજી હતા. અને વૃદ્ધોની વેદના હોય તે સ્વાભાવિક છે, આપણા વડીલ છે તો તે વડીલ એની વેદના છે એ સ્વાભાવિક રોડ રસ્તાની કે પાણીની પ્રશ્ન એને રજૂ કરેલા છે. આ પ્રશ્ન લગત અધિકારીને સોંપેલા છે અને જ્યારે પણ લોક દરબાર પૂરો થાય તો કાલે પણ અમે આ લોક દરબાર જે વિસ્તારના પૂરા થયા છે તેની પણ અમે અધિકારીઓ સાથે મિટિંગ કરેલી હતી અને તબક્કાવાર જેમ લોક દરબાર પૂરો થતો જશે એના પ્રશ્નોનું નિરાકરણ થયું છે, કેટલું બાકી છે તેનું પણ અમે ફોલોઅપ લેતા રહીશું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર શ્રી આપના દ્વારા એક પોઝિટિવ કાર્યક્રમ 22 ઓગસ્ટથી શરૂ કર્યો છે, 22 જુલાઈથી શરૂ કર્યો છે. આજે વોર્ડ નંબર 11ની અંદર લોક દરબાર હતો. વોર્ડ નંબર 11માં 2021થી આ 24 એટલે 3.5 વર્ષની અંદર 250 કરોડથી વધુના વિકાસના કામો અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યા છે. જે પ્રશ્ન આવ્યા છે એ મેજર પ્રશ્ન છે પાણીના, રોડ રસ્તાના અને ભૂગર્ભ ગટરના. આ વોર્ડની અંદર, આખા વોર્ડની અંદર ડીઆઈના કામો ચાલુ છે. ડીઆઈની નવી પાણીની પાઇપલાઇનો, ડ્રેનેજની નવી પાઇપલાઇનો ચાલુ છે. રોડ લેવલથી 4 ફૂટ નીચે જ્યારે પાઇપલાઇન નખાતી હોય ત્યારે સ્વાભાવિકપણે આખા રોડ ખોદી નાખવા પડે. એટલે એ જ પ્રશ્ન આવ્યા છે. પ્રજાએ અમને જે પ્રશ્ન કર્યા એનું અમે લોકોએ એમનું આખું રજિસ્ટર બનાવ્યું છે, નિયમિત એનું ફોલોઅપ પણ કરવામાં આવે છે. પણ જ્યાં સુધી ડીઆઈના કામો ચાલુ છે ત્યાં સુધી આ વોર્ડની અંદર થોડા ઘણા પ્રશ્નો રહેશે જ. જ્યારે ડીઆઈનું કામ પૂરું થઈ જશે ડિસેમ્બર સુધીમાં, વોર્ડ નંબર 11માં ડીઆઈના કામો અમે લોકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને પછી રોડનું સેટઅપ થશે. સરેરાશ જે વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇન એટલે કે પાણીની પાઇપલાઇનના કામો ચાલે એ વોર્ડની અંદર 1.5 વર્ષ જેવો સમય થાય છે. આખા વોર્ડને, આખી બધી સોસાયટીઓને રોડ ખોદવા પડે, નીચે પાઇપલાઇનો નાખવી પડે. 1.5 વર્ષમાં ચોમાસું 2 આવી જાય છે. એટલા માટેની આ મુશ્કેલી પડી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયરશ્રીને અમારી સૌ ટીમે નક્કી કર્યું કે ચોમાસાની અંદર લોક દરબાર કરવો છે. અમે લોકોની ફરિયાદ કરવા નીચે સુધી જઈ રહ્યા છીએ. ચોમાસામાં લોક દરબાર કરવો એટલે અમને પણ ખબર છે કે ફરિયાદો આવશે, સફાઈની આવશે, પાણીની આવશે, ક્યાંક ગટર ઉભરાવાની આવશે, પેચવર્ક કરવાની આવશે. ચોમાસાની અંદર ડામરના પ્લાન્ટો બંધ હોય જેના કારણે પેચવર્ક નથી કરી શકતા. અમે અધિકારીઓની જવાબદારી થાય છે, એની ઉપર લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય છે. ગઈકાલે રાજકોટમાં મહાનગરપાલિકાની અંદર માનનીય મેયરશ્રીને અમે લોકોએ જે 10 વોર્ડ પૂર્ણ થઈ ગયા એની રિવ્યૂ બેઠક રાખી હતી. 70% આસપાસ જે પ્રાથમિક પ્રશ્નો આવે, આ લોક દરબારની અંદર કોઈ નાગરિકને દિલ્હીનો પ્રશ્ન નથી આવતો, કોઈ નાગરિક ગુજરાત સરકારનો પ્રશ્ન લઈને નથી આવતા. એમના લોકલ પ્રશ્નો હોય છે. એ લોકલ પ્રશ્નો ઉકેલવાની જવાબદારી અમારી છે ને જે સામાન્ય પ્રશ્નો છે એ પણ અમે લોકોએ પૂર્ણ કર્યા છે. 70% જેવા પ્રશ્નો અમે લોકોએ વોર્ડ નંબર 1 થી 10માં પૂર્ણ કર્યા છે
ગઈકાલે સમીક્ષા બેઠક હતી. આજે જે કાંઈ પ્રશ્ન આવ્યા છે એ 1:30 વાગે માન્ય મેયરશ્રીને મારી ચેમ્બરની અંદર આ અધિકારીઓ આવશે એની અમે ફોલોઅપની મિટિંગ પણ લઈએ છીએ અને એ સિટીઝનને અમે લોકો ટેલિફોનિક જાણ પણ કરીએ છીએ. બેન પોલિટિકલ વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસકોનો અમે લોકો લોક દરબાર કરવા આવ્યા છીએ. આ લોક દરબારની અંદર રાજનૈતિક દરબાર ન બનવો જોઈએ. રાજનૈતિક દરબાર બનાવવો હોય તો ચુનાવના મેદાનમાં આવવું જોઈએ અને ભૂતકાળમાં કોંગ્રેસ ચુનાવના મેદાનમાં આવી જ હતી. 4 બેઠક જીતા છે. રાજકોટની પ્રજાએ મહાનગરપાલિકામાં 4 કોર્પોરેટરને ખાલી પ્રજાએ મત આપ્યા છે. એટલે અમે લોકો બહુ ક્લિયર છીએ કે પ્રજાના માટે જ્યારે લોક દરબાર હોય ત્યારે રાજનીતિક વાત ન કરવી જોઈએ. મેં જેમ કીધું એમ ચોમાસામાં અમે બેઠા છે એટલે ફરિયાદ અમારી તૈયારી સાંભળવાની.